जय मां मेलडी मित्रों, हूँ प्रफुल्ल भट्ट आप सर्वेनु गुजरात दर्शन में स्वागत करूँ छूं। आज आपणे गुजरातना खेड़ा जिल्लाना नडियादथी लगभग 7 किलोमीटर दूर आवेला मरीडा धाम के ज्यां मेलडी माताजीनुं चमत्कारिक मंदिर आवेलुं छे ते मंदिरनी मुलाकात लई रह्या छीए। आ मंदिरमां श्रद्धाळुओ पोतानी मानता राखता होय छे अने जे पूरी थता अहींया श्रद्धाळुओ कचरा पोतुं करवा माटे आवता होय छे। जी हाँ दोस्तों, तमने जाणीने नवाई लागी ने? कारण के आपणे जोयुं छे के खास करीने लोको चालता मंदिर जवानी, श्रीफळनी, धजा चढ़ाववानी, अमास के पूनम भरवानी वगैरे प्रकारनी बाधाओ राखता होय छे। पण अहींया आ मंदिरमां पोतानुं काम पूरुं थता लोको कचरा पोतुं करवानी बाधा राखता होय छे अने माताजी पण लोकोनी बाधा पूरी करता होय छे। तो आपणे आवा चमत्कारिक मंदिरनी अंदर जईशुं अने मां मेलडीना दर्शन करीशुं અને મંદિરના ઇતિહાસ વિશે પણ જણાવીશું। તો મારી સાથે વિડિયોના અંત સુધી બન્યા રહેજો। તો આપણે મંદિરમાં પ્રવેશીશું। તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને ખાસ કરીને રવિવારે તથા પૂનમના દિવસે અહીંયા ભાવિક ભક્તોનો ખૂબ જ ઘસારો જોવા મળે છે। લોકોને માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે। મરીડા તથા આસપાસના ગામ લોકોની સાથે સાથે અહીંયા દૂર દૂરથી પણ શ્રદ્ધાળુઓ માં મેલડીના દર્શન કરવા માટે આવતા હોય છે। મિત્રો, મંદિરમાં પ્રવેશતા જ સૌપ્રથમ માતાજીના વાહનના દર્શન થાય છે। માં મેલડી તો કળિયુગમાં હાજરા હજુર દેવી છે। તો મિત્રો, હવે આપણે માં મેલડીના દર્શન કરીશું અને ધન્યતા અનુભવીશું। આ મારું સૌભાગ્ય છે કે હું મારી આ ગુજરાત દર્શન ચેનલના માધ્યમથી આપ સર્વેને પણ મરીડા ધામના હાજરા હજુર શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના દર્શન કરાવી રહ્યો છું। જય માં મેલડી। મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે ગામના રાજભા નામના વ્યક્તિને વિચાર આવ્યો કે ગામમાં મેલડી માતાજીનું મંદિર હોવું જોઈએ। તેથી તેમણે ગામના લોકોની સમક્ષ પોતાનો વિચાર પ્રગટ કર્યો અને ગામ લોકો પણ રાજભા સાથે સંમત થઈ ગયા અને જગ્યા પણ નક્કી કરી દીધી। હવે એ નક્કી કરવાનું હતું કે માતાજીની મૂર્તિ ક્યાંથી લાવવી। તો ગામના એક વ્યક્તિને સપનામાં એવા સંકેત મળ્યા કે રાજસ્થાનના જયપુરમાં એક સ્થાને માતાજીની મૂર્તિ પડેલી છે, તે જ મૂર્તિની સ્થાપના મંદિરમાં કરજો। તેથી ગામના લોકો જયપુર જવા રવાના થયા અને ત્યાં જોયું કે જે તે જગ્યા દર્શાવવામાં આવી હતી તે જ જગ્યાએ માતાજીની મૂર્તિ પડેલી હતી અને મૂર્તિની ઉપર કપડું ઢાંકેલું હતું। ગામના લોકોએ આ ચમત્કાર જોઈને નક્કી કરી લીધું કે આપણે આપણા મરીડા ગામમાં આ જ મૂર્તિની સ્થાપના કરીશું અને ગામ લોકોએ રાજસ્થાનના જયપુરથી આ મૂર્તિને લાવીને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી સંવત 2061 ચૈત્ર સુદ 8મ ને તારીખ 17/4/2005 ને રવિવારના રોજ મરીડા ગામે માં મેલડીની આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય શ્રી રાજભા માળીના વરદ હસ્તે કરવામાં આવેલ। મિત્રો, તમે આ વિડીયોમાં મંદિરના પરિસરમાં, મંદિરની સીડીઓમાં તથા મંદિર પ્રટાંગણમાં કેટલાક લોકોને કચરા પોતું કરતા જોયા હશે। તો જે લોકોની માનતા પૂરી થાય તે લોકો અહીંયા કચરા પોતું કરવા માટે આવતા હોય છે। તમને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કચરા પોતું કરતા જોવા મળશે। અહીંયા મંદિરની બાજુમાં પરમ પૂજ્ય ગુરુ શ્રી રાજભાનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે અને તેમાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વિશેની માહિતી પણ આપવામાં આવી છે। બાજુમાં પ્રસાદ કેન્દ્ર આવેલું છે, ત્યાંથી તમે પ્રસાદ પણ લઈ શકો છો। તો જે લોકો અહીંયા કચરા પોતું કરવા માટે આવતા હોય છે તેમના માટે અહીંયા મંદિરની સીડીઓ પાસે સાવરણીઓ મૂકવામાં આવી છે। એ તમે જોઈ શકો છો અને પોતું કરવા માટે ડોલ અને પોતાની સગવડ પણ મંદિરની જમણી બાજુ કરવામાં આવેલ છે।
મિત્રો, અહીંયા ભોજનાલય અને ધર્મશાળાની પણ સગવડ છે. આપણે વિડીયોમાં આગળ વધીએ તો તમે જોઈ શકશો કે મંદિરની બહાર વિશાળ પાર્કિંગ તથા ખૂબ જ મોટી જગ્યા છે, જ્યાં બેસીને મનને ખૂબ જ શાંતિ અને પ્રસન્નતા મળે છે. તો મિત્રો, જો તમે પણ હજુ સુધી આ ચમત્કારિક શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીના દર્શન કરવા માટે આવ્યા ના હોય તો અચૂક એકવાર દર્શન કરી આવજો. માં મેલડી સૌની મનોકામના પૂરી કરે. જય માં મેલડી. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો, અને જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. જય માં મેલડી.